મારા બેટા ગામના ને જ્યારે ભી પડે ને ત્યારે જ બારી પાસે આવે, નકર તો બીજે થોડા કરે. ના ના, મટાડી લ્યો. એ એમ નો મટે. આ બધાયના કાંડે નો માતાયું હોય. ક્યાં તાર કાંડે માતા હે? એ મલકના બૂસ મારતો ફરેશ. એ આમ જો પછી જાને એ જીવડા પડશે, જીવડા ઓછું ખાઈએ ઓછું. માતાના બાના કરી પૈસા ખાતે. આમાં ક્યાં તારા કાંડે માતા છે? ક્યાં તારા દીદાર જો પેલા છોટી પીડ્યો મેલે કાંડે માતા. એ તું આ માતાજી વિશે એવું બોલ માં, તારું ધનત પડોત થઈ જશે. એ અમે ભલે આમ જો આમ મેલા હોય, પણ અમે મનના હાવ ચોખા હોય. હા એ તો આમ તો આખું ગામ જાણે તમે કેટલા મનના ચોખા છો. આમ તો આ તો ભી પડે ને એટલે માણસો તારી પાસે નખતા ને કોઈ બેઠો નથી બોલાવી. માય 1.5 કલાકથી બેઠો, કોઈ કીધું સાનું? કીધું નાના કીધું? અતે ઈ ગામના જેવા છે, જ્યારે ભી પડે ને ત્યારે જ મારી પાસે આવે છે. ચાર ઠેકાણે સા પીને આવ્યો, ચાર ઠેકાણે. એ આમ જો ને ગામને અવરા માર્ગે નો દોરાય. અને આમ જો પૈસાની જરૂર હોય ને ધંધે સડી જવાય. ધંધે આખું ગામ ધંધે જાય છે. એ ધંધે નહીં, મારી માતાજીના હું દાણા જોઉં છું, અને જે હાસુ હોય ને એ હું મોઢે ધાડ દઈને કહેવાનો છું. હું સાનું માનું નથી રાખતો બધાય ઘરે. હા એ તો અમને બધાને ખબર, તું મોઢે જ કેસ. માયેથી મીઠું લગાડે. આમ જો મને ખબર છે તું શું કાંડ કરી અને આ બધું કરે, મને બધી ખબર. પણ તું જો ને હા તોરે થારું છે. મારે ન ગામના પાસે તારી ફોઈલ નો સતી કરવી પડે. એ કરી નાખ જા, બધી ફોઈલ સતી કરી દે જા. પણ આ ગામના રે ને ગામના મારું નથી માનતા. ન તારી ફોઈલ તું કેદુની સતી કરીને બેઠો હોત. તમ તાર આમ જો ભાંગ્યા રાખ, ખોટા ભાંગ્યા રાખ અહીંયા. બેટો મારો આ જો એક દી હડપટે સડી જાય ને એટલે આની માથે તો ન થવાનું કરવું છે. પણ દીકરો મારો હડપટે કેદી સડે ને હું વાઈટ જ જોઈ રહ્યો છું. માંડ બેસ્યો મને આ તો ઉપાડી લેત. પણ મારો દીકરો મારું કોઈ દી નહીં હાચીમાં આવું સપનું આવ્યું એ કાંઈ ખબર ન પડી. લાય ડોયલી પાસે હેલો જાઉં અને ડોયલીને વાત કરું કે મને આવા સપના આવે છે. આ ભુવા બાપા કે દુના કે હે એ કે પગાર થાય ને એટલે આ માતાનું ખાતું તું દઈ જઈએ. પણ પગાર તો થઈ ગયો છે. લાઈને અત્યારે હે ને નવરો હો ને તો માતાજીનું પતાઈ આવું. નહીં જો પછી માથું દુખ્યું ને તો ભુવા બાપા મને હે ને સપતી નહીં લઈ દે. મારું દીકરું મારું જો ને ભૂ એક થઈ ગયો છે ને તે આખા ગામને દાબમાં રાખે. પણ આ ગામ એવું છે એની પાસે સપટી લેવા જાવું ત્યારે દાબમાં રહેવું, પણ એવાળી પાસે સપટી જ ન લેવાય. તો આપણે દાબમાં ન રહેવું ને. લે આય તે કી કામ કરે? એટલે આ સપનું એવું આવ્યું ને હાવ બી જો હું. તે સપનું આવે માણે બી જતો વાત કેવી કરે તું? એટલે ભલા મણા માણ બેસ્યો હોવ. સમજો સપનામાં ભૂત આવ્યું, ભૂત. હા મારી ઘરકી દબાવે, ઘડીક ટાંગા અધર કરે, ઘડીક હાથ અડર કરે. સપનામાં જાગ્યો ને તાકાય ને. તે તારા બાપ સપનામાં તો આપણા હાથ કટકા કરી નાખે તો આપણને શું વાંધો હોય? આપણે તો આખી ઉઘડે તો કમ્પ્લીટ ન હોય. ભલા મણા પણ સપનું એમ નામ ન આવે. કાંઈક મારે નડતર હોય ને તો જ સપનું આવે. પણ એવું નથી. એક કામ કર, તું અને તમારા ભુવા રહ્યા ને, હા ભુવા પર એવું લાગે સપનું નહીં કીધું બીજું શું હોય? હા એ તારી વાત હાચી. હે કંઈક નડતર હોય ને તો જ સપનું આવ્યું હોય, નકર આજ દી લગી કોઈ દી સપનું ન આવ્યું. અને આજ જ કેમ આવ્યું? એવું બને તો હાલ લે દે તાર ભુવા પાસે. હાલ લે બીજું શું હોય? પણ તાર ભુવા થઈ છે ને ગીરે ઘરે દીધી ક્યાં જાય એ વાત સાચી. આમ તો કા ગીરે હોય કા મઢે છે. હા હાલ્યા જાય એટલે ઈ કાંઈક ને આપણે સપટી નખે ને એટલે આપણને કીશે ભાઈ આ આવું શું હાટું થાય છે, બરાબર? હા પણ આમ જો ભૂલે શું કે ઓલા ભૂરિયા ભુવા પાસે દાણા લેવાના નથી થતો સપટી. હા ને એ તને ખબર છે ને 20,000 માં હુરે દેવો છે. હાલ મળી હાલ. મારા વડુએ પૂછતા હતા ને હું પૂછું હું મળી. તારા પાસે જે દુખ્યા આવે ને એને તું દુઃખ મટાડજે. હું તો ખાલી નિમિત્ત ભૂવો છું.
આ પેક મળી વધાવો મળી થઈ ગયો હો, ખોટું ન બોલતી નાખ એક વધાવો મટકો ખુલ્લો ભૂ આવી છે હો. હા હા હાલ મળી હવે તારા દાદા પારખા નથી લેવા હા યા લે ભૂવા બાપા. એ આવો આવો હારું ભૂવા બાપા. સારું ચાલે બોલો શું આયા એ એમાં એવું છે આ હરિરામ જો ને એ હુઈ જાય ને એટલે એને સપના હારા નથી આવતા. ભૂત ને ડાકઈનું ને એને લઈ જતા હોય ને આવા સપના આવે છે. એટલે મેં કીધું ભાઈ તમારે ભૂવા પાસે તું શક્તિ નખાવી દો. આમાં શું હોય આપણને ન ખબર હોય. એટલે બી બહુ જાય છે. કઈક શક્તિ નાખી દો. એ એવું ન હોય મેલી જમીનમાં પગ પડી ગયો ને એટલે બીવી ગયો હોય જો મારી માતાને પૂછી લો આ પૂછી દો પૂછી દો. છે વધાવો છે છે ને હા બે જેલો છે. ચોકી બાંધી દઉં હાથે બાંધી દો. તમારે ભૂવા બધું તૈયાર જ રાખે અહીંયા. પૂછ્યા વિના થોડી ખબર પડે. અહીંયા ઘણા એવા બીજ જલા આવતા જ હોય મારે આ બધું તૈયાર રાખવું પડે ને ઓ બાપા તમારે ગોઠી જાદા રહ્યા ને એટલે તમારે આવું બધું તૈયાર જ રાખવું પડે. ગા એમ કે ચોકી બાંધી દઉં એ મટી જાય ને એટલે ચોકી છોડાવવા માતાજી મઢે આવી જજો ભો બાપા કઈ લાવવાનું શોખીનું? ના એ માતાને થતું હોય છે આપણે પૂછી લઈશું માતાજીને તઈ હમું આવી જાય પછી હા તે વાંધો નહીં. હાલ હાલ. જોયું ને ખાલી શોખીમ પતી ગયું ને. હા અને આ તે વાત ઓલા ભુરિયા ભુવન કરી હોય અને કેટલામાં પતે? 20,000 રૂપિયા સિવાય જવા ન દેવો. આ તો પછી એટલે પેલા હંમેશા રહ્યું ને આપણી કળની માતાને જ પૂછાય. જેવો આપણો ભૂવો હોય ને એની પાસે શક્તિ ન ખવાય. અને આમ પાછો રહ્યો ને આ તું બીતો બીતો બંધ થઈ જાય ને એટલે પાછું ભૂવા પાસે આવી અને સોકી સોડાઈ દઈ જાય અને જે કહે ને દીવો નારિયેળ એ પાછું દઈ દીજીએ. હા હા તે સારું ભાઈ. આજ તો મજા ઓટા ફેરી ફેરવીને થાક્યો, કોઈ સાનું ન પૂછ્યો. હે કા હું હે ક્યાં જી આયા? જાતા ને ભૂવા પાસે હા શું લેવા? કાંઈ નહીં આ રહ્યું ને ફડકી જતો તો બી જતો તો સોકી બંધાવા જો આ બંધાયું દેખાય હે એવી સ્વાક્ય નો મટે આને કાઈ નો મટે. પણ આને કઈ થયું જ નથી. બીજ જતો તો બીજું કાંઈ નથી થયું તમ તારે. એ પાછો બી જાય આ છે. બીજ કે પાછી બંધાઈ આવશું પણ તારી પાસે ન નખવી સપટી. અમારે 20,000 નો દોરો નથી કરાવો. 20,000 નો દોરો નથી કરાવો. ગામ બીજા દે ને તારી વાતો મારી દે નીનો કિર્યા રાખ. એ 20,000 ની વાત નથી. એ તો મારી માતા નારિયેળ કે તો હું તો નારિયેળ લઈ લઉં. હા 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 એ તારી માતા તો કોઈ નારિયેળ કે જ નહીં. કારણ કે તારું પેટ ખાલી હોય એટલે માતા કે કોઈ દી નારિયેળ. આ તો મટાડી લ્યો. ના ના મટાડી લ્યો. એ મટાડી લીશું તમ તારે મટાડી લીશ. તારે ઉપાધિ ન કરવાની. સમજો ને તું આની પાસે નો વ્યો જાતો પૂછ્યા વિનાનો. આને પૂછીને આવજે. આને પૂછીને જ્યારે ભી પડતું થાય ને ત્યારે આને પૂછીને આવજે. હા એ મને પૂછી હો. માજો લે. એ ડોલી હા હાલ મારા ઘરે ચા પીવા. હા તે હાલ. મારા અડદ સાંચેલા ફેર ગયા મારા. તો આ કરવા વાળો બધો ડોહલી જ છે. આ પેલા એના ઘીરે જો અડદ સાંચ્યા હોત ને તો સારું હતું. લાય અત્યારે આમ ચા પીવા જોશે ને તા કામ ઉતારી લઉં. મોકો હારો છે. અને જો હડફેટમાં નહીં લઉં ને ત્યાં લગન આ ગામના કોઈને હડફેટમાં નહીં આવવા દે. આ ઢોલી જો ને ઈ બહુ ગામડાને સગાવે છે એટલે મારે આ બધું કરવું પડે. તમારી પાસે જ આવતો હતો. કા એ ઓલું આપણે માતાનું ખાતું દેવાનું હોય ને તો પગાર માર થઈ ગયો તો કે વાત પતાઈ દઉં. એવું છે?
હાતે વાંધો ને હાલ ઘીરે હાલ. હાલો હાલો આમ જો પાછો કાંઈ એવું સપનું બપનું આવે ને તો પાછો ક્યાંય બીજા ભૂવા પાસે ન જતો, તારા ને તારા ભૂવા પાસે જાગીએ. એ હો હો ને કરજે. એક તો પૈસા હોય ને ભલામણ ને બીજે ક્યાં ખર્ચાઈ ગયે. ના ના ત્યાં જાય. હા તે વાંધો નહીં. દાવલા માથું બાથું હવે તને કોઈ દી દુખતું જ નથી ને? અરે બધું મટી ગયું અને પગાર આવ્યો છે ને એટલે જ આવ્યો છું. મારી સપ્તી લ્યો, જો કે ને તો માતાજીનું ખાતું અત્યારે ને અત્યારે આપી દઉં. ભલે લે હાલ જો મારી માતા રહ્યા ને પડતો જ વધાવો આપે હો. પડતો જ તો જ હું માનું. આય તે ગણવા તો દ્યો મને, ગણવામાં થોડું બોલું થાય. રેડી? સર હા દે 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 હાલ વાસા હાલ મારી. જો તેજ આ દાવલાને માથું મટાડ્યું હોય ને તો મારી પડતી વાસા દઈ દે. હાલ વાસા છે લાય લાય હાલ હવે ગેલી માતા સહી કરી દે. હા છે છે હાલો 5 નો વધાવો. દાણા એકદમ મારે હોહરા નીકળવા જોઈએ. હા નથી ભૂવા બાપા. 5 માં તો થોડુંક રે એવું દાવલા તને નો ખબર પડે. લાય હાલ 5 નું તો એવું એક બે આપણે 5 માં શું હોય. હાલ આપ્યો પાછું છે બતાવો. એ એક બે દાન નાખે એટલે આપી જ દે. હવે દાવલા મારી માતા જો એ ભૂવા બાપા બોલવામાં તમે તમારે હસકાવમાં આ જે કે ને હું દેવા તૈયાર છું. કાંઈ વાંધો નહીં દાવલા, મારી માતા જો તને દીવા નારિયેળે છોડી દેતી હોય ને તો મારે તમતાર કાંઈ જોતું નથી. મારી આમાં પડતો જ વધાવો થવો જોઈએ. નથી ભૂવા બાપા. હવે એમાં હું શું કરું? મારી માતા નો માને. કાંઈક માતાનું કહેવાનું નીકળતું હોય છે હરખું. જોવો ને તમે. જો મારી માતાનું ખાતું જો 20,000 થાય તો આમાં પડતો વધાવો આવી જાય. બરોબર? અને જો પેલો જ વધાવો આવે તો જ હું માનીશ હો. અરે પેલો જ. હા એમ પછી 2 નાખો ને 3 નાખો તો હું નહીં માનું. ના 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 પેલો જ વધાવો. આપો. હાલ મારી દઈ દે વધાવો. છે ભૂવા બાપા. તો એમાં હું શું કરું? મારી માતાનું ખાતું જ એવડું છે પણ હમું કરી દે, બધું નડતર મટાડી દે. એ આ મારી માતા. લાવો બાપા 20,000. હજી એક વધાવો આપો મને તો મને પાકું માન્ય રે. હે હા હાલ મારી આ દાવલો રહ્યો ને એ તારા પારખા લેવા કરે છે પણ મારી તું હે ને વધાવો એને દઈ જ દે. એક નહીં 9 માંગે તો 9 દઈ દે. લે દાવલા હાલે ભૂવા છે. બાપા વધાવો તો છે પણ મેં ઈ હાટું માંગ્યો તો કે માતા જો તમારે બોલી ગઈ હોય ને તો મોઢે એકવાર ભાંકી દે, તમારું બધું સમાધાન થઈ જાય સંખ્યાનું. આ વધાવો ભાંખવાનો હે. હા ભૂવા બાપા. મારી કાને આવીને કહી જા તારા ભુવાને કે તે એમાં કેટલા દાણા નાખ્યા છે. દાવલા ગણી લે દીકરા, એમાં 9 દાણા છે. 9 પગે લાગુ ભૂવા બાપા. ખમા હે માતાજી મને માફ કરી દીજો. મેં કાંઈ પારકા તમારા લીધા હોય તો મને છોડી મેકજો. ભૂવા બાપા હવે તમારું ખાતું હું આપી દઉં. મારું નહીં, મારી માતા. હા માતાનું આલ્યો પૂરા 20,000 છે. 20,000 હો દાવલા. હાલ મારી આ દાવલાનું ખાતું આવી ગયું છે, તું માની લેજે બાપા. જા હવે તમ તારું ખાતું માની લીધું અને તને હે ને કોઈ દી માથું નહીં દુખે. જા વાહ ભાઈ વાહ. 20,000 નું થઈ ગયું. ગામમાં કોઈ સા ન પાય તો કાંઈ નહીં પણ હમણાં એકાદો મુર્ગો આવી જતો હોય ને તો આ ભુવાનું હેલ્યા રાખે.
સારું કર્યું ઓલો હરિરામ જો ને પેલા મારી પાસે આવ્યો પાછો તો એટલે ભૂરિયા ભૂવા પાસે ગયો જ ને તો એ તો એનું 20,000 નું બૂસ મારી દે બૂસ. મારા દીકરા મારા આ કયો મારા ઘીરે અડસ છાંટી ગયો પણ કાંઈ વાંધો નહીં દીકરા મારા ઘીરે ગમે એ અડસ છાંટી ગયો ને એને મારા ઘીરે કઈ હાથમાં નથી આવવાનું લાય કોઈ પણ સપટી ન નખાવી પણ આપણે જો ને આ બોરી નાખી દેવા બારા મારા દીકરા મારા બોલ આ ગામમાં હવા વધી ગયા બહુ સપટી નખાવી ત્યારે આપણે કઈ મેમમાં પડી ને લાય સારો દાદો પીવાઈ ગયો છે ઘડીક બપોરો ન કરવો ઘડીક તડકો છે ને તે આરામ કરી લઉં સારું કર્યું ઓલા ડોયલીને જઈને વાત કરી નકર આમ તો 20-25 માં હું જાય ગામમાં ઓલો ભૂરિયો ભૂવો રહ્યો ને એ ધંધો કરે બીજો કાંઈ ધંધો ન કરતો ગમે એને દાણા જોઈ દે અને 20,000 રૂપિયા લઈ લે આપણે કાંઈ નહીં નારિયેળમાં પતી ગયું有人。